સવાર સુધીમાં કે સાંજ સુધીમાં અમે થોડીક નવી અપડેટ પણ એની અંદર આ સીસીની અંદર જે છે એ આપીશું. અને જોવા જઈએ તો તમારે નવેમ્બરની ગણતરી રાખવાની છે. આગળની જે ફર્ધર એક્ઝામિનેશન છે એના માટેની, જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે. ગ્રુપ એ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં લેવાની છે, અને ગ્રુપ બી જે અત્યાર સુધી એવી વાત હતી કે સીબીઆઈટી ફોર્મેટથી લેવામાં આવશે, પરંતુ જોવા જઈએ તો એ સીબીઆઈટી ફોર્મેટથી ન લેવાય અને ઓફલાઈન પદ્ધતિથી લેવાય. કારણ કે એમાં જે ઉમેદવારોની સંખ્યા હોય એ ઉમેદવારોની સંખ્યા જો મર્યાદિત હોય તો ગાંધીનગર હોય, અમદાવાદ જેવા સેન્ટરોમાં સેટ કરી અને સિંગલ પેપર એક્ઝામ જે છે લઈ શકાય એ શક્યતાના બેઝ ઉપર તમામ જગ્યાએ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ભરતી બોર્ડ દ્વારા પણ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. જે પણ વિદ્યાર્થીઓના શુભચિંતકો છે, શુભેચ્છકો છે, વિદ્યાર્થી પોતે છે, એ બધા જ લોકો એ પ્રયત્ન કરી રહ્યા છે કે ઓફલાઈન પદ્ધતિથી જ આ પરીક્ષા લેવામાં આવે. તો એની અંદર કહી શકાય કે તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે, અને અધિકારીના પ્રયત્નને કારણે જ આજે એવી આશા અમને મળી છે કે ભાઈ મોસ્ટ પ્રોબેબલી કે આ પરીક્ષા એટલે કે જે સીસીઈ ગ્રુપ બી એ બને ત્યાં સુધી ઓફલાઈન મોડથી જ લેવામાં આવશે. એટલે ઓફલાઈન મોડથી જો આ પરીક્ષા લેવાય છે તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફાયદો થશે. હવે જો કે માર્ક ડિક્લેર થઈ ગયા છે, પરંતુ અમારું અનુમાન હજી એ જ છે કે ભાઈ 75+ હોય તો તમારે ગ્રુપ એ જે છે એની તૈયારી રાખવી જોઈએ. બાકી ગ્રુપ એ ને હું જનરલ મેરિટની વાત કરું છું, જનરલ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું છું કે 75+ હોય બરાબર જનરલ મેલમાં, તો તમારે 75+ હોય તો જ તમારે તૈયારી રાખવી જોઈએ. બાકી 1-2 માર્ક પ્લસ માઇનસથી તમારે ચાલવું જોઈએ. બાકી મને ચાન્સીસ બહુ ઓછા લાગી રહ્યા છે. એટલે ઘણી વખત જે વિદ્યાર્થીઓ જે પોતાની માર્કશીટ મને મોકલી અને પૂછતા રહેતા હોય છે કે સાહેબ અમારે આટલા માર્ક થાય છે, શું કરું? તો હું પર્સનલી જેટલા બને એટલા મારા જવાબ આપવાના પ્રયત્ન રહ્યા છે. નાની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે 75% ઉપર હોય તો જ 75% એટલે કે 75 માર્ક પ્લસ હોય તો જ આફ્ટર નોર્મલાઇઝેશન માર્કની વાત કરું છું, તો તમારે તૈયારી શરૂ કરવી જોઈએ. ગ્રુપ